તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યમાં વાવાઝોડાનું તાંડવ શરૂ થઈ ચૂક્યું છે। તેની વચ્ચે અત્યારે સમાચાર આવી રહ્યા છે કે આખા ગુજરાતમાં ધોળા દિવસે અંધારપટ છવાઈ ગયો હતો અને હજુ આજે રાત્રિએ માવઠાએ ભૂક્કા બોલાવવાનું છે અને હવે તો તૈયારીમાં રહેજો, કારણ કે ગુજરાત રાજ્યમાં શરૂ થયેલો વાવાઝોડાનો ખતરો હજુ તો પૂરો થયો નથી। અંબાલાલ પટેલે આગાહી લંબાવી દીધી છે। તેની વચ્ચે સમાચાર આવી રહ્યા છે આખા ગુજરાતમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે। ફોટા અને વિડીયો અમે લઈને આવેલા છીએ। જેટલું પણ નુકસાન થયું છે બધા ફોટા તમને લાઈવ દેખાડશું, બધા વિડીયો તમને લાઈવ દેખાડશું, કારણ કે ઉત્તર ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્રથી માંડીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો ઉપર વાવાઝોડાએ તાંડવ મચાવી દીધું છે। 90 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે વાવાઝોડું ફૂંકાતા ગુજરાતમાં અણધારી ઘટના બની ગઈ છે। ત્યારે 2 થી 3 લોકોના મોત થયા હોવાના સમાચાર ભારતની અંદર આવ્યા હતા અને બીજા નંબર ઉપર ગુજરાતમાં નબળા લોકોના ઘરના છાપરા ઉડી ગયા હોવાના સમાચાર, રસ્તા ઉપર વૃક્ષો ધરાશાયી થયા। આટલું જ નહીં, ખેડૂતોની સોલાર પેનલો ઉખડીને મિત્રો જમીન ઉપર ધરાશાયી થતા જોવા મળી છે। લાખો કરોડ રૂપિયાનું નુકસાન ગયું છે વાવાઝોડાને કારણે। ત્યારે ખતરો હજુ ટળ્યો નથી। અસલી ખતરો 20 તારીખે જોવા મળી શકે। તો 20 તારીખનો દિવસ ગુજરાત રાજ્ય માટે ભારે રહેવાનો છે। વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી આખા ગુજરાતમાં જે છે તે 20 તારીખે ભયંકર ભૂક્કા બોલાવી શકે વાવાઝોડું અને વરસાદ। ત્યારે ભારે પવનો સાથે મિત્રો જે છે તે હવે આવનારી કલાકોમાં શું થવાનું છે, શું છે અસલી ખેલ વાવાઝોડાનો, બધી માહિતી જાણવાના છે આજના આ વિડીયોની અંદર। એક પછી એક આખા ગુજરાતની અંદર મિત્રો જે છે તે અત્યારે હાહાકાર મચી ગયો છે અને વરસાદ વિશે તો લોકો વાત જ નથી કરી રહ્યા, કારણ કે વાવાઝોડાએ જ મિત્રો એટલું ભયંકર તાંડવ મચાવી દીધું છે કે લોકો વરસાદને ભૂલી ગયા છે। લાઈવ મિત્રો તમે જોઈ શકો આ ગુજરાતનો નકશો છે અને સેટેલાઇટના માધ્યમથી તમે લાઈવ જોઈ રહ્યા છો કે અતિ ભયંકર અને અતિ ભારે આ સિસ્ટમ આખી હવે ગુજરાત રાજ્ય પર આવી ગઈ છે। આને બધા મિત્રો આગોતરો ચોમાસાનો વરસાદ પણ કહેવા લાગ્યા છે, પરંતુ મિત્રો જાણે કે કુદરતમાં શિયાળા પછી સીધું હવે ગુજરાતમાં ચોમાસું લાગી ગયું હોય તેવા કેટલાક દ્રશ્યો આજે સામે આવ્યા છે અને આ દ્રશ્યો જે છે તે ઘણા બધા ખેડૂતો માટે હચમચાવી દેનારા છે, કારણ કે આખી સિસ્ટમ કે જે ગુજરાત રાજ્ય પર અત્યારે આવી છે આ સિસ્ટમ હજુ વધારે ભારે બનવાની છે આગામી દિવસોમાં, તેવી અંબાલાલે આગાહી આપી દીધી છે। તે બધી જ માહિતી શું છે બધી જાણીશું આજના આ વિડીયોની અંદર। આખી સિસ્ટમ પણ હું તમને સમજાવવાનો છું, આગળ આવનારી કલાકોમાં શું થવાનું છે એ પણ સમજાવવાનો છું। અને 20 તારીખ તો ખાસ કરીને વહેલી સવારથી બપોર પછીથી લઈને મોડી રાત સુધી કેવું વાતાવરણ જોવા મળવાનું છે બધી માહિતી જાણીએ। એની પહેલાં જો તમે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો શું માહિતી ગુજરાતની ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ એકમાત્ર ચેનલ છે કે જ્યાં તમને તાજા સચોટ અને સાચા સમાચાર સૌથી પહેલાં મળી જશે। વિડીયોમાં આગળ વધીએ પહેલાં તમારા ગામનું નામ શું છે અને ગામમાં અત્યારે વાવાઝોડું છે કે નહીં, પવન છે કે નહીં, જરૂરથી કોમેન્ટમાં લખજો। તો ચાલો મિત્રો હવે પહેલા તો ફોટા અને વિડીયો જોઈએ કે જે સામે આવી રહ્યા છે વાવાઝોડાના। પહેલો મિત્રો આ વિડીયો જુઓ તો ખેતરમાં મિત્રો જોઈ લો તો કેટલું ભયંકર નુકસાન ગયું છે। પાક ઊભો પાક મિત્રો જે છે તે પવનની આડમાં આવી ગયો છે અને મિત્રો મૂળિયામાંથી મિત્રો આખા પાક ઉખડીને મિત્રો જે છે તે ઉડતા ખેતરમાં રીતસરના જોવા મળી રહ્યા છે। આ વિડીયો સામે આવી રહ્યો છે ખેતરનો, મધ્ય ગુજરાતનો આ વિડીયો છે। ઉપલેટા અને ઉત્તર ગુજરાત અને રાજકોટ લાગુના વિસ્તારોમાંથી આ વિડીયો સામે આવ્યા છે, જેમાં જુઓ તો આખા ખેતરમાં વાટ લાગી ગઈ છે। જ્યાં જુઓ ત્યાં પાકો ઉડી રહ્યા છે, ડમરીઓ ઉડી રહી છે। આ બીજો વિડીયો મિત્રો જોઈ લો તો આ બીજો વિડીયો છે, આ રાજકોટથી મિત્રો વિડીયો સામે આવી રહ્યા છે, જેમાં તમે જોશો તો આ રસ્તા ઉપરનો વિડીયો છે ને આ સર્કલની અંદર મિત્રો તમે જોશો તો અહીંયા એક પોસ્ટર લાગેલું હતું, રોડ ઉપર જે પોસ્ટર લાગેલા હોય છે આખું પોસ્ટર મિત્રો જોઈ લો સીધ રીતસરનું આ રીતનું ઉડીને જતું જોવા મળ્યું। અને મિત્રો આ તો એક વિડીયો છે, આખા ગુજરાતમાં આવા રસ્તા ઉપર વૃક્ષો, પોસ્ટરો અને મિત્રો નબળા મકાનના છાપરાઓ જે છે તે ધરાશાયી થયા છે। આટલું જ નહીં, તમે લાઈવ જોશો કે મિત્રો કેટલી હદે અહીંયા પવન આવી રહ્યો છે। આ પવન મિત્રો કહેવામાં આવી રહ્યો છે કે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકનો છે અને આ દ્રશ્ય જોઈને તમને લાગતું હોય કે આ રાતનો વિડીયો છે, એવું નથી મિત્રો। આ વિડીયો જે છે તે આ 4 થી 5 વાગ્યાનો રોંઢાનો છે, કારણ કે માહોલ એવો ભયંકર બની ગયો હતો કે 4 થી 5 વાગે આખા ગુજરાતમાં જાણે અંધારપટ છવાઈ ગયું હતું। આ બીજા નંબરે મિત્રો જોઈ લો તો ખાસ કરીને અહીંયા કર્ટસી આપણે મેન્શન કરીએ તો વેધરમેન ઉત્તમ તરફથી જે નકશો જાહેર કરવામાં આવ્યો છે તે મિત્રો તમે લાઈવ જોઈ શકો કે મિત્રો ખાસ કરીને આ ખેતરની અંદર આ મિત્રો જે વસ્તુ તમે જોઈ રહ્યા છો તો ખેતરમાં આખો પાક ઢળી પડ્યો છે, તો માઠું નુકસાન ખેડૂતોને ગયું છે। અને બીજા નંબર ઉપર ગુજરાતમાં અને તમામ
ખેડૂતોને માઠું નુકસાન ગયું છે. અને બીજા નંબર ઉપર મિત્રો આ વિડીયો તમે ખાસ કરીને જોઈ લો મિત્રો. વિડીયો જે સામે આવ્યા છે એમાં તો ખેતરોથી લઈને જમીનો બધું જ ધરાશાયી થયું છે, પરંતુ લોકોને પણ ખાસ મોટી સૂચના અને મોટી અપીલ કરી દેવામાં આવી છે કે ગુજરાતવાસીઓ કારણ વગર ઘર બહાર નીકળવાનું ટાળજો, કારણ કે ગુજરાત ઉપર અત્યારે કુદરત રૂઠી ગઈ છે. અને ખાસ બધા લોકો ધ્યાન રાખજો, ખુલ્લામાં ઊભા રહેવાનું ટાળજો, ઝાડ નીચે આશરો ના લેતા અને વીજળીના કડાકા વખતે તો ખાસ ઘરમાં રહેજો. વીજળીના કોઈ થાંભલા નીચે પણ ના રહેતા, કારણ કે ગુજરાત ઉપર અત્યારે વાવાઝોડું તૂટી પડ્યું છે. અને આ વાવાઝોડું કોઈ સામાન્ય નહીં, પરંતુ 50 થી 70 કિલોમીટર કલાકના પવનો સાથે તૂટી પડ્યું છે. જ્યાં જો ત્યાં તબાહી મચી ગઈ છે. સ્થાનિક સ્તરે હવામાન જોવા મળી શકે, તો ખાસ મિત્રો તમામ લોકોએ સાવચેતી રાખવી, કારણ કે જોઈ લો મિત્રો હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટો જાહેર કરી દીધા છે. ઓરેન્જ એલર્ટ વાળા ભાગોની અંદર ખાસ મિત્રો તમારી ચેતવણી રાખવાની રહેશે. અને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથેના તોફાનમાં જોઈ લો કયા કયા ભાગોમાં ઓરેન્જ એલર્ટ સૂચવી દેવામાં આવ્યું છે. તો કચ્છથી લઈને દેવભૂમિ દ્વારિકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ, ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાની અંદર રીતસરનું ઓરેન્જ એલર્ટ લગાડી દેવામાં આવ્યું છે. અને ઓરેન્જ એલર્ટ વાળા બધા જ વિસ્તારોની અંદર ગમે તે ત્યારે મિત્રો જે છે તે ભૂકા બોલાવી શકે, વરસાદ અને ગાજવીજ, તોફાન અને મેઘતાંડવના મિત્રો એંધાણ બની રહ્યા છે. ત્યારે બાકીના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો તો ખાસ કરીને મિત્રો યેલો એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે, જેમાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગરથી લઈને અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુરથી લઈને નીચે સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ સહિતના પંથકોની અંદર હાહાકાર મચી ગયો છે. અને આવનારી કલાકો ગુજરાત રાજ્ય માટે ખતરાથી ખાલી રહેવાની નથી, કારણ કે વિનાશક સિસ્ટમ ગુજરાત રાજ્ય પર તાંડવ મચાવવા ઉપર ઉતરી ગઈ છે. ત્યારે ગુજરાતવાસીઓ ચેતીને રહેજો, કારણ કે ભર રાત્રિ દરમિયાન મિત્રો આ સિસ્ટમ હવે તૂટી પડી છે ગુજરાત ઉપર. અને ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્ય ઉપર મિત્રો જ્યાં તબાહી ચાલી રહી છે તેનું એંધાણ અગાઉ પણ દર્શાવવામાં આવ્યું હતું, પણ ઘણા બધા લોકો મિત્રો આગાહી નકલી સમજી રહ્યા હતા. એવા લોકો કે જેમણે તૈયારી નથી રાખી તેમને લાખો રૂપિયાનું નુકસાન ગયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. અને હજુ પણ મિત્રો જો તમે તૈયારીમાં ના હોય તો તૈયારી કરી લેજો, કારણ કે પવન અને આજે વાવાઝોડાની માત્ર શરૂઆત છે. 20 તારીખના દિવસે આખો દિવસ જે છે તે મિત્રો ગુજરાતમાં તાંડવ શરૂ જોવા તમને મળી શકે. અને આજે નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે. જોઈ લો મિત્રો આ જે સિસ્ટમ છે, આ સિસ્ટમનો સૌથી વધારે ડર હતો ગુજરાત ઉપર કે ક્યાંક આ સિસ્ટમ જે છે તે નમીને ગુજરાત તરફ ના ઢળી જાય. અને જેનો ડર હતો એ વસ્તુ આજે સાચી પડી ગઈ છે. આખી સિસ્ટમ જે છે મિત્રો જોઈ લો તો ગુજરાતને આખું ટાર્ગેટ બનાવીને આ રીતની આગળ વધી રહી છે. અને સિસ્ટમ વિશે તો હું તમને આગળ આ વિડીયોમાં હજુ વિસ્તારથી જણાવવાનો છું, અને ગુજરાતના કયા કયા જિલ્લામાં તાંડવ પડશે એ પણ જણાવવાનો છું. પરંતુ તેને પહેલા તમને આ ફોટા મેં દેખાડ્યા, આમાં જુઓ મિત્રો. તો મિત્રો આજે ઉપલેટા વિસ્તાર છે ગુજરાતમાં, ઉપલેટા લાગુના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી, કારણ કે મિત્રો જે નદીઓ જે છે તે ગામડાની છલકાણી અને સીધું પાણી ગામડાની અંદર નહેરથી અંદર એન્ટ્રી લેતા જોવા મળ્યું. ઉપલેટાનો આ વિડીયો છે, ને ઉપલેટાના લોકો અત્યારે માહિતી આપી રહ્યા છે કે જ્યાં આગળ ફ્લડ એટલે કે પૂર જેવી પરિસ્થિતિઓ પણ જોવા મળી રહી છે. આટલી ભયંકર સ્થિતિ ઉપર ઉતરી આવી છે હવે આ સિસ્ટમ. તો ચાલો મિત્રો સિસ્ટમ વિશે તો મેં તમને પ્રોપર માહિતી આપી દીધી. હવે આપણે જાણવાનું છે કે સિસ્ટમ જે છે તે કેવી છે અને ક્યાંથી ક્યાં જઈ રહી છે, ગુજરાતમાં શું થયું છેલ્લી કલાકોમાં, ક્યાં ક્યાં કેટલું તાંડવ જોવા મળ્યું એ માહિતી મેં તમને આપી. હવે આપણે જોઈએ કે આગામી કલાકો કેવી જવાની છે, અને આગામી કલાકોમાં ખાસ તો ગુજરાત રાજ્ય પર આ સિસ્ટમને કારણે જે છે તે શું મોટી નવાજોની થવાની છે, કારણ કે આખા ગુજરાતમાં હડકંપ મચી ગયો છે. અને જ્યાં જુઓ ત્યાં મિત્રો વીજળી કડાકા અને ભડાકા સાથે જે છે તે મિત્રો તાંડવ બોલાવી રહી છે વીજળી. ત્યારે ગુજરાતની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને આ જે સિસ્ટમ છે તે રાત્રિ દરમિયાન એક નવો ટ્રેક અજમાવવાની છે. અને રાત્રિથી મિત્રો જે નવો ટ્રફ બનવાનો છે તેનાથી ખબર પડશે કે આગામી દિવસો ગુજરાતમાં કેવા જવાના, કારણ કે જે નવો ટ્રફ બની રહ્યો છે અહીંયા તમને સેટેલાઇટના માધ્યમથી લાઈવ સિસ્ટમ હવે તમને દેખાડવા જઈ રહ્યા છે, જેમાં તમે લાઈવ સિસ્ટમ મિત્રો જોઈ શકો કે આખી જે સિસ્ટમ છે વાદળો ગુજરાત રાજ્ય પર ઉતરી પડ્યા છે. અહીંયા ગુજરાત ક્યાં રહેલું છે મિત્રો તમને લાઈવ દેખાડી આપું. મિત્રો અહીંયા તમે આ સર્કલ જોઈ લો, આ સર્કલની અંદર ગુજરાત રહેલું છે. અને ગુજરાતની આસપાસ જે સફેદ કલર છે, કાળ સમાન વાદળો છે કે જે ગુજરાત ઉપર તૂટી પડવાના છે. તો આ વાદળો જુઓ તો ગુજરાતની આસપાસ જે છે તે ભ્રમણ કરી રહ્યા છે, અને આ વાદળોને કારણે સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર સીધી આવી ગઈ છે. લાઈવ મિત્રો આ નકશાની અંદર જુઓ તો આ સર્કલની અંદર આપણું ગુજરાત છે, અને ગુજરાત રાજ્ય ઉપર આ જે સિસ્ટમો બની રહી છે આનો જ ડર હતો. ગઈકાલે મિત્રો આજે આખી આ સિસ્ટમ
છે અત્યારે હાલ ગુજરાત ઉપર છે એ ગઈકાલે મિત્રો પાકિસ્તાન ઉપર હતી અને બધા લોકોને એવું કહેવું હતું કે આ સિસ્ટમ ક્યાંક ગુજરાત ઉપર ના આવી જાય અને ગુજરાત ઉપર જ આવી અને ગુજરાતમાં જે થયું છેલ્લી કલાકોમાં આપણે જાણ્યું અને અત્યારે સૌથી મોટી ડરની વાત તો એ છે કે સિસ્ટમ હજુ પણ હટી નથી, સીધી આખી ગુજરાત રાજ્ય ઉપર જ મિત્રો આ સિસ્ટમ જોવા મળી રહી છે અને આ સિસ્ટમ હજુ 20 તારીખની સાંજ સુધી ગુજરાતમાં તાંડવ મચાવી શકે તે સૌથી મોટો ખતરો છે અને મિત્રો તમને જણાવી દઉં તો આ સિસ્ટમને કારણે ગુજરાતમાં ગાજવીજ, કડાકા અને ભડાકા સાથેના વરસાદો તૂટી પડવાના છે। તો ચાલો હવે મિત્રો એક પછી એક વિસ્તાર અને એક ગામના નામ સાથે જાણીએ કે આવનારી કલાકોમાં આ સિસ્ટમને કારણે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે, કયા ભાગોની અંદર માવઠા જોવા મળી શકે, જાણીએ એક વિસ્તારોનું નામ લઈને અને ખાસ મિત્રો જોવાનું રહેશે કે ગુજરાતના કયા વિસ્તારોમાં જે છે તે તાંડવ મચી જવાનું છે। તો ચાલો મિત્રો જો હવે હું તમને એક ગામનું નામ લઈને માહિતી આપું કે કયા ગામમાં તાંડવ મચી જવાનું છે ને આવનારી કલાકો હજુ પણ ભારે રહેવાની છે। પહેલી વાત તો મિત્રો દરેક લોકોને ખાસ અપીલ છે, કારણ વગર ઘરની બહાર નીકળવાનું પ્લીઝ ટાળજો, કારણ કે સિસ્ટમ હવે એવા મોડ ઉપર આવી ગઈ છે કે કોઈને પણ બક્ષવાની નથી। કારણ કે મિત્રો ડરાવતો નથી પરંતુ તમને ચેતવું છું કે મિત્રો સિસ્ટમ જે છે તે હવે કાબુમાંથી ક્યાંક ને ક્યાંક બહાર જતી જોવા મળી રહી છે અને આ જે સિસ્ટમ છે પહેલા તો મિત્રો તમે સમાચારમાં જોયું હશે કે કમોસમી માવઠાની સિસ્ટમ હતી, એમાંથી મિત્રો આ એક પ્રોપર ચોમાસાને લાયક સિસ્ટમ બની ગઈ છે અને હવે જાણીએ તો ગુજરાતમાં મિત્રો જો તો આખા સૌરાષ્ટ્ર ઉપર પથારાની જેમ પથરાઈને બેસી ગઈ છે આ સિસ્ટમ અને એક જિલ્લા વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો અમરેલી જિલ્લાની આસપાસ જુઓ તો આ સિસ્ટમ તાંડવ મચાવશે, જેમાં લાઠી વિસ્તારથી લઈને બગસરા, સાવરકુંડલા, રાજુલા, લીલિયા અને આસપાસના તમામ પંથકો, કુંકાવાવ સહિતના વિસ્તારોમાં તાંડવ મચાવી શકે। ભાવનગર જિલ્લામાં જોઈ લીધું મિત્રો સિસ્ટમ મોડી રાત્રે ભાવનગર પહોંચી ગઈ છે અને હવે ભાવનગર આસપાસ અલંગ, મહુવાથી લઈને બગદાણાના વિસ્તારોથી લઈને વલ્લભીપુર સહિતના તમામ વિસ્તારોમાં જે છે તે આવનારી કલાકોમાં ભયંકર ભૂકા બોલાવી શકે। બોટાદ લાગુના તમામ વિસ્તારો, ધોળેરાથી લઈને રાજકોટ, વિછિયા, રાજકોટથી લઈને બોટાદનો જે પટ્ટો છે આવતા તમામ તાલુકાઓની અંદર ભારે વરસાદની સંભાવના, મોરબીથી લઈને સુરેન્દ્રનગર અને ચોટીલાની અંદર પણ આસપાસ આવતા તમામ તાલુકામાં અંદર મિત્રો જોઈ લો તો મિત્રો ગાજવીજ અને કડાકા ભડાકા સાથે સિસ્ટમને કારણે માવઠા નોંધાઈ શકે। નીચે આવી તો રાજકોટ અને જુનાગઢ જિલ્લામાં પણ તમે જોઈ શકો તો ગોંડલથી નીચે જે રાજકોટ ગીર સોમનાથનો પટ્ટો છે કે જ્યાં મિત્રો આવેલું છે માધવપુર, ગીર સોમનાથ, સાસણગીર, ગીરના જંગલો, તેની સાથે માણાવદર, મુલિયાસા, આસપાસના જેટલા પણ પંથકો છે બધા જ વિસ્તારોમાં સુપડા સાફ થતા જોવા મળી રહ્યા છે। ત્યારે દ્વારકા અને પોરબંદરથી આ સિસ્ટમ નીકળી પડી છે અને હવે આગળ અંદર ઉતરતી જઈ રહી છે। સૌરાષ્ટ્રની સાથે મધ્ય ગુજરાતમાં પણ સૌથી મોટો ખતરો દેખાઈ રહ્યો છે અને આખા મધ્ય ગુજરાત ઉપર પણ તમે જોઈ લો તો આ મધ્ય ગુજરાતનો આખો નકશો છે। મધ્ય ગુજરાતમાં વાદળને આધારે સમજીએ કે કયા ભાગોમાં આવનારી કલાકોમાં વરસાદ ભૂકા બોલાવી શકે તો લાઈવ જોઈ લો તો ગોધરાના વિસ્તારથી લઈને લુણાવાડા, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ, ધોળકા, નડિયાદના વિસ્તારોથી લઈને આણંદ અને આસપાસ છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં પણ ભૂકા બોલાવશે સિસ્ટમ। તો ચેતી જજો। ઉપર પણ ઉત્તરીય ગુજરાતના પંથકમાં મહેસાણાથી લઈને ઉપર સાબરકાંઠા, પાટણના વિસ્તારોથી લઈને પાલનપુર, અંબાજી અને અરવલ્લી સહિતના વિસ્તારોની અંદર પણ આવનારી કલાકોમાં મેઘરાજાનું તોફાન જોવા મળી જવાનું છે। સૌરાષ્ટ્ર ઉપર સિસ્ટમ પહોંચી ગઈ છે અને ભારે વરસાદ શરૂ છે અને આવનારી કલાકો હજુ ભારે। ત્યારે દક્ષિણીય ગુજરાતમાં પણ તમે લાઈવ જોઈ શકો કે દક્ષિણ ગુજરાતમાં જે સિસ્ટમ હવે આગળ વધી રહી છે તો ક્યાંક ને ક્યાંક દક્ષિણીય ગુજરાતના સુરત લાગુના ભાગો સુધી આજે પહોંચી ગઈ છે મોડી રાતે સિસ્ટમ અને હવે આવનારી કલાકોમાં સુરતથી લઈને નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા, તાપી, રાજપીપળા સહિતના જેટલા પણ અંકલેશ્વર સહિતના ભાગો છે આખા પટ્ટાની અંદર જે છે તે અતિ ભારે અને આ તોફાની સિસ્ટમોને કારણે આપ ફાટી શકે તો સાવચેત રહેજો। તમામ વિસ્તાર એક ગામના નામ સાથેની મેં તમને માહિતી અહીંયા પૂરી પાડી છે અને વરસાદ અને માવઠાને લઈને જે કંઈ પણ ચેતવણી છે મિત્રો મેં આ વિડીયોના માધ્યમથી તમને પૂરી પાડી છે। આમ જોવા જઈએ તો મિત્રો આ સિસ્ટમનો જે અસલી ખતરો છે તે આગામી કેટલા દિવસ સુધી ચાલી શકે તેને લઈને એક નકશો જે સામે આવ્યો છે, નકશાઓ અને વેધર ડેટાના આંકડા અનુસાર મિત્રો આ જે સિસ્ટમ અત્યારે તૂટી પડી રહી છે એ મિત્રો 20 તારીખની સાંજ સુધી હજુ પણ તીવ્ર જોવા મળવાની છે। પરંતુ આ સિસ્ટમ ક્યાં જઈ રહી છે, કઈ તારીખે ક્યાંથી ક્યાં ટર્ન લેશે એને લઈને હજુ પણ કોઈ ખુલાસો નથી। અત્યારનો જે ડેટા છે તે મુજબ મિત્રો સાંજ સુધી સિસ્ટમ 20 તારીખ સુધી દેખાઈ રહી છે, ત્યાર પછી થોડી ઘણી નબળી પડશે અને ગુજરાતથી આગળ નીકળશે। પરંતુ અસલી ખતરો તો અંબાલાલ પટેલે દર્શાવી દીધો છે આગામી દિવસોને લઈને। જી હા મિત્રો, અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે, ખોફ મચાવી દેનારી અંબાલાલ પટેલે મિત્રો જે આગાહી આપી છે તે અનુસાર ગુજરાતમાં હજુ
25 અને 26 તારીખ દરમિયાન આ સિસ્ટમ જેવી જ બીજો પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે આગળ વધી રહ્યો છે, જેને કારણે ગુજરાતમાં હજુ પણ આગામી 2 થી 3 દિવસ પછી નવો ખતરો બની શકે. અંબાલાલે તો મિત્રો આવનારા ચોથા મહિના સુધી એટલે કે એપ્રિલ મહિના સુધીની આગાહી જાહેર કરી દીધી છે. અંબાલાલની આગાહી અનુસાર 25-26 તારીખ માર્ચ મહિનાની અને ત્યાર પછી 4 એપ્રિલ સુધી જે છે તે મિત્રો ગુજરાતમાં આ માવઠાના એંધાણ જોવા મળી રહ્યા છે. આ જે માવઠું છે તેની જેવું એક બીજું નવું WD એટલે કે પશ્ચિમી વિક્ષેપ આગળ વધી શકે, તો એના માટે પણ તમામ લોકોએ જે છે તે પૂરેપૂરી તૈયારી રાખવી પડશે, કારણ કે સિસ્ટમ હવે એવા સમય ઉપર પહોંચી ગઈ છે કે અત્યારે ગુજરાતમાં જાણે ચોમાસું શરૂ થયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મિત્રો વરસાદ વિશે તો માહિતી આપી, હવે થોડી ઘણી માહિતી હું તમને ઉનાળાને લઈને અને વાતાવરણને લઈને આપું તો ગુજરાતમાં જે છે તે મિત્રો હવે એકદમ નરમ માહોલ જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં આમ જોઈએ તો મિત્રો તાપમાન હવે એકદમ ઓછું થઈ ગયું છે. આખા ગુજરાતમાં ઠંડી પવન ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે ઉનાળો બિલકુલ નેસ્તા નાબૂદ થઈ ચૂક્યો છે. તેની વચ્ચે મિત્રો આ જે ઠંડુ તાપમાન છે તે 25 થી 26 તારીખ સુધી પણ જોવા મળી શકે અને ત્યાર પછી ઉનાળાની 26 તારીખ પછી એક તીવ્ર લહેર પણ જોવા મળી શકે. તો ટૂંકમાં આજના વિડીયોની અંદર મેં તમને સમગ્ર માહિતી આપી કે ક્યાંથી કેવી રીતની સિસ્ટમ જોવા મળી રહેશે અને કેવી રીતનો આખો વરસાદનો પ્લાન છે. આપણે મિત્રો વિડીયોની અંદર ખાસ મિત્રો એક વસ્તુ જોઈ કે ભારે નુકસાન થયું છે વાવાઝોડાને કારણે, તેને કારણે ખેડૂતો પણ અત્યારે ખૂબ જ દુઃખી છે, હેરાન પરેશાન છે. ખેડૂતો મિત્રો ઘણા બધા ખેડૂતોને તો લાખો રૂપિયાનું નુકસાન પણ ગયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ એ હવે આગામી સમયની અંદર જાણવા મળશે આપણને કે અસલી ખેલ શું છે અને જે આંકડાઓ સામે આવશે ત્યારે આપણે એના વિશે વાત કરીશું. પરંતુ અત્યારે જે ગુજરાત રાજ્ય પર સિસ્ટમ છે તમને હું છેલ્લે એટલું જ કહેવા માંગીશ કે કામ વગરનું ઘરની બહાર નીકળવાનું ટાળજો, કારણ કે આ જે સિસ્ટમ હવે આગળ મચી ગઈ છે તે ગુજરાતમાં ગમે ત્યાં જઈને મિત્રો તૂટી રહી છે. અને આમ જોવા જઈએ તો પહેલા તો આ જે માવઠાની સિસ્ટમ હતી એ હવે ગુજરાતમાં ભારે વરસાદ અને તોફાનની સિસ્ટમમાં પરિણમી ગઈ છે, જેને કારણે ગુજરાતમાં હવે ખતરો જે છે તે ખૂબ જ વધી રહ્યો છે. તો વિડીયોની અંદર આપણે તમામ માહિતી જાણી. છેલ્લે 1 મિનિટમાં હું તમને એટલું જ કહેવા માંગીશ કે ગુજરાતમાં જે સિસ્ટમ છે તે 20 તારીખની સાંજ સુધી એક્ટિવ છે, તો ત્યાં સુધી ખેડૂત મિત્રો જે છે તે તમારા તમામ કામો બંધ કરી દેજો, તૈયારીમાં રહેજો. 20 તારીખની સાંજ સુધી જે છે તે મિત્રો આ સિસ્ટમ હજુ મજબૂત રહેવાની છે અને ત્યાર પછી નબળી પડતી જોવા મળશે, નબળી પડી જશે અને ત્યાર પછી 25 અને 26 તારીખે વળી પાછું એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એવી આગાહી દર્શાવવામાં આવી છે. એના વિશે આપણે આવનારા વિડીયોમાં ચોક્કસ વિસ્તારથી જે છે તે માહિતી આપવાની છે. તો વિડીયો મિત્રો અહીંયા સુધી તમે હજુ સુધી જોતા હોય તો વિડીયોને સૌથી પહેલા લાઈક કરી દેજો, વિડીયોને તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરજો, જેથી બધા લોકો સુધી આ સાચી અને સચોટ માહિતી પહોંચી જાય. બીજા નંબરે તમે આ વિડીયો કયા ગામથી જોયો અને તમારા ગામમાં કેટલો પવન છે, વરસાદ છે કે નહીં, અને નુકસાની ખાસ કરીને કેટલી ગઈ છે જરૂર કોમેન્ટમાં લખી દેજો તમારા નામ સાથે. આ વિડીયોની અંદર મિત્રો અહીંયા આપણે જે છે તે તમામ ગામની વાત કરી છે, તો તમારા ગામનું નામ ના લેવાયું તો તમારું ગામ કયું છે કોમેન્ટમાં જરૂર લખી દેજો. બાકી ગુજરાતમાં એક માહિતી એ પણ છે કે રાજકોટની અંદર છેલ્લા 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પણ પડ્યો હોવાના અહેવાલ જોશે. ઓકે, ક્યાં કેટલા ઇંચ વરસાદ પડ્યો એ માહિતી આપણે આવનારા વિડીયોમાં 100% મેળવીશું. ત્યાં સુધી આજ માટે આટલું જ રાખીએ છીએ. વળી પાછા મળીશું એક નવા હવામાન અને વરસાદના સમાચાર સાથે આવતીકાલે. ત્યાં સુધી દરેક લોકો રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.